હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન આપવામાં આવે છે. ધોરણ 10, 11, 12 તમામ ધોરણના ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનો આ ચેનલમાં આપવામાં આવે છે. જો મિત્રો તમારી ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ તમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે તમને ખ્યાલ હશે કે આ ચેનલની અંદર આજે આપણે ધોરણ 10 અને તેમાં વિજ્ઞાન વિષયનું સોલ્યુશન આપણે કરવાનું છે. તો ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર બીજાનું સોલ્યુશન આજે આપણે લેવાનું છે. તો પ્રશ્નપત્ર બીજાની વાત કરીએ તો સેક્શન એનું સોલ્યુશન મેં પહેલાં વિડીયોમાં આપેલું છે. આજે આપણે સેક્શન બીનું સોલ્યુશન કરવાનું છે. હવે સેક્શન બીની વાત લઈએ તો તેમાં 25થી 37 સુધીના 13 સવાલો હશે. આ 13માંથી તમારે કોઈ પણ 9 જવાબ લખવાના છે. કુલ 18 માર્કનો પ્રશ્ન છે. એક જવાબના 2 માર્ક હશે. કુલ 9 જવાબ લખશો એટલે 9 દુ 18 માર્ક આવશે તમારા. સવાલ 25થી 37 સુધીના છે. હવે જવાબની વાત કરીએ તો જવાબ અસાઇનમેન્ટના સવાલ ખુલ્લા રાખવા. તો જવાબ સૌથી પહેલાં 25માં, તો તેની અંદર વિઘટન પ્રક્રિયા આપેલી છે અને સંયોગીકરણ પ્રક્રિયા આપેલી છે. તે બંને પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ છે તે કહેવાનું છે અને બંનેના સમીકરણો આપેલા છે. ત્યારબાદ સવાલ 26માં, આયનીય સંયોજનોના 4 ગુણધર્મો લખો. તો આ આયનીય સંયોજનોના 4 ગુણધર્મો આપેલા છે. આ 4 ગુણધર્મો લખવા જે 2 માર્કનો જવાબ હશે. ત્યારબાદ સવાલ 27માં, પોષણને આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. તો પોષણને આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર હોય, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી એટલે કે જે પોતાની જાતે ખોરાક બનાવે, તેમાં લીલી વનસ્પતિ આવે અને કેટલાક જીવાણુ આવે. વિષમપોષી કે જે સ્વયંપોષી સજીવોએ જે ખોરાક બનાવ્યો હોય તેનો ઉપયોગ કરે તેવા સજીવોને વિષમપોષી કહેવામાં આવે છે. સવાલ 28માં, પાનકુટીના નવા છોડ અલિંગી પ્રજનન પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન કરે છે. તો પાનકુટીનું પાંદડું હોય તેની પર્ણની કિનારી ઉપરથી નવા કલિકાઓ ફૂટે અને જમીનમાં હોય અને તેમાંથી તે નવો છોડ ઉત્પન્ન થાય. તો આ અલિંગી પ્રજનન કહેવામાં આવે. હવે સવાલ 29માં, સ્ત્રીમાં અંડકોશ ફલિત ન થાય તો શું થાય. તો તેનો જવાબ આપેલો છે. આકૃતિ દોરવાની જરૂર નથી, 2 માર્ક હોય એટલે આકૃતિની જરૂર પડે નહીં, સમજવા માટે છે માત્ર. તો તમારે આવી રીતે જવાબ લખવાનો. ત્યારબાદ સવાલ 30, મોતિયો શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય. તો મોટી ઉંમરની વ્યક્તિને આંખના લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે અને ધીમે ધીમે જો એ વધતું જાય તો દૃષ્ટિ ગુમાવે છે. તેને મોતિયો કહેવામાં આવે છે. સર્જરી દ્વારા તેને દૂર કરી શકાય છે. પછીનો સવાલ દાખલો છે. તો જો 5 મિનિટ કીધું હોય તો 5 ગુણ્યા 1 મિનિટની 60 સેકન્ડ એટલે કે 5 ગુણ્યા 60 કરવાનું એટલે 300 સેકન્ડ થાય. અને જો 4 મિનિટ કીધું હોય રકમમાં તો 5ની જગ્યાએ 4 લેવા, 60 ગુણ્યા 4 તો 6 ચોક 24, 240 સેકન્ડ થશે. અને દાખલો સેમ આ રીતે કરવાનો. પછી 32મો દાખલો, ઘર વપરાશના વિદ્યુત જોડાણોમાં શ્રેણી જોડાણના ગેરફાયદા અથવા તો શા માટે જોડવામાં આવતું નથી. તો તેના 4 ગેરફાયદા આપેલા છે. સવાલ 33, આપણા ઘરોમાં આપણે 2 જુદા જુદા પ્રવાહના રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. તો જો 5 એમ્પિયરનું હોય, 15 એમ્પિયરનું, આવા અલગ અલગ રેટિંગના વાયર વાપરવાના હોય છે. જાડો વાયર, આછો વાયર. જો 15 એમ્પિયરનો અને 5 એમ્પિયરનો. ભારે વસ્તુ હોય તો 15 એમ્પિયરનો પરિપથ હોય અને ટ્યુબલાઇટ, પંખા વગેરેમાં 5 એમ્પિયર હોય. પછી સવાલ 34માં કે ઉર્જાનું વહન
થાય ત્યારે ઉર્જા કેમ ઘટતી જાય છે? કેમ કે સૌથી વધારે ઉર્જા લીલી વનસ્પતિમાં ને એમાં હોય, ત્યારબાદ પ્રથમ ઉપભોગીમાં આવે, છેલ્લે માંસાહારીમાં આવે ત્યારે ઉર્જા સાવ ઓછી થઈ જાય. પછી તફાવત આપેલો છે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવઘટનીય પદાર્થો. ત્યારબાદ વનસ્પતિઓમાં ઉત્સર્જનનો સવાલ છે કે વનસ્પતિમાં કેવી રીતે ઉત્સર્જન કરવામાં આવે છે. ત્યારબાદ પછીનો સવાલ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું અને તેના ઉપયોગો જણાવો. વ્યાખ્યા આપેલી છે અને તેના ઉપયોગો આપેલા છે. તો આવી રીતે 37 સુધીનો સવાલ છે. આ સવાલોના જવાબો પાકા કરવા, પાકી બુકમાં લખવા અને તૈયારી કરવી. હવે આની પછી તમને વિભાગ C નું સોલ્યુશન આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.